હેલો ફ્રેન્ડ, માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ગોળ ચૂરમાના લાડુ. તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસનો દિવસ છે. તો આજે આપણે લાડુ બનાવીશું. તો એના માટે પૂરો વિડીયો જરૂરથી જોજો. ખૂબ જ સરળ અને સિમ્પલ રીતથી હું તમને લાડુની રેસીપી બતાવવાની છું, અને એ પણ ગોળમાં બનાવેલા ખૂબ જ હેલ્ધી. તો એના માટે વિડીયો પૂરો જરૂરથી જોજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું, અને એની અંદર આપણે એક મોટી કટોરી જેટલો કરકરો એટલે કે ભાખરીનો લોટ હોય એનાથી થોડોક મોટો એવો લોટ લઈ લઈશું. જો તમારી જોડે થોડું ઝીણું હોય તો એની અંદર તમે એક કટોરી જેટલો સોજીનો લોટ નાખી દેજો. અને મેં અહીંયા બીજી એક નાની કટોરી જેટલો બેસન નાખી દીધું છે. જો તમારી લોટ થોડો ઝીણો વધારે હોય તો તમારે સોજીનું પ્રમાણ થોડું વધારી દેવાનું. તો અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ, એક નાની વાટકી જેટલી સોજી અને એક નાની વાટકી જેટલું બેસન લઈ લીધું છે, અને આ રીતના બરાબર મિક્સ કરી લઈશું પહેલાં લોટને. પછી એની અંદર આપણે તેલનું મોયણ નાખી દઈશું. તો આપણે મોયણ બધો જ લોટ સરસ એવો કરમાઈ જાય એ રીતના આપણે મોયણ નાખવાનું છે એની અંદર. તો આપણે આ રીતના બરાબર પહેલાં મસળી લઈશું. તો જો જરૂર પડે તો બીજું પાછળથી નાખવાનું. તો આ રીતના મસળશો તો બધો જ લોટ સરસ એવો તેલવાળો થઈ જાય એ રીતના આપણે એને મસળી લેવાનું છે. હવે આપણે એની અંદર થોડુંક હનાયું પાણી કરવાનું છે, એટલે કે થોડુંક ગરમ હોય, આપણે હાથે જરાક બળી એ ટાઈપનું ગરમ હોય એટલું ગરમ પાણી કરીને, હુંફાળું પાણી કરીને આપણે લોટ બાંધવાનો છે. એટલે લાડુ એકદમ સરસ એવા સોફ્ટ પોચા બનશે, જાતે જ વેરાઈ જાય એ રીતના પોચા લાડુ બનશે. એના માટે તમારે ગરમ પાણીથી લોટ બાંધવો ખૂબ જ જરૂરી છે. તો આ રીતના આપણે થોડુંક પાણી નાખીને લોટ બાંધી દઈશું. તો લોટ અહીંયા આપણે એકદમ કઠણ બાંધવાનો છે. તો ભાખરીનો લોટ બાંધીએ એ ટાઈપનો લોટ આનો બાંધવાનો છે. તો એનાથી પણ થોડુંક કઠણ રાખજો, એટલે લાડુ મુઠિયા એકદમ સરસ એવા આપણા સરસ બની જાય. તો લોટ સરસ એવો આપણો કઠણ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે હાથમાં જે રોટલીનો લુવો લઈએ એ રીતના લઈ લઈશું, અને આ રીતના મુઠ્ઠી વાળીને દબાવી લઈશું, અને ઓગળીનો શેપ પાડી દઈશું. એટલે આ રીતના તમે કરશો મુઠિયાની તો અંદરથી પણ સરસ એવા તમે જ્યારે તરો એટલે અંદરથી પણ સરસ એવા કડક તરાઈને તૈયાર થઈ જાય, અને અંદરથી સારા તરાઈ જાય એના માટે. તો આ રીતના આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો તમે જેટલા નાના બનાવશો એટલા સારા અંદરથી એવા ચડી જશે. એટલે આ રીતના મીડિયમ સાઇઝના જ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો બધા જ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ મીડિયમ સાઇઝના મેં બનાવ્યા છે. હવે આપણે એને ગરમ તેલ મૂકી દીધું છે તળવા માટે. તો તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે એની અંદર નાખી દઈશું. તેલની બહુ જ ગરમ નથી કરવાનું, મીડિયમ સાઇઝનું, જેમ કે આપણે સમોસા તરીએ એ ટાઈપનું તેલ થાય એટલે એની અંદર આપણે મુઠિયા નાખી દેવાના છે. તો તેલ ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે એક કરીને બધા મુઠિયા જેટલા આવે એકસાથે એટલા નાખી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીને મુઠિયાને ચડવા દેવાના છે. ગેસની ફ્લેમ જો વધારે હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી લોટ કાચો રહી જશે. એટલે તમારી વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે એને હલાવવાના પણ નથી, એકદમ ધીમે એને ચડવા દેવાના છે. તો તમે એ રીતના ચડી જાય એ બીજી સાઈડથી પણ ચેન્જ કરીને આ રીતના બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ચડવી લેવાના છે. તો અહીંયા મેં બીજો ગાણ પણ એની અંદર ચડવા માટે નાખી દીધું છે. તો આ રીતના થોડાક ચડે એટલે આપણે આ રીતના કરી લેવાના, એટલે નીચેની સાઈડથી પણ ચડી જાય. તો આપણે બધા જ મુઠિયાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય એ રીતના ચડવી લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ ચડવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા મુઠિયા ચડી ગયા છે. તો એને આપણે થોડાક કચરા એવા આ રીતના ભાગી લઈશું, એટલે જલ્દીથી ઠંડા થઈ જાય. પછી આપણે એને મિક્સર જારમાં દળી લેવાના છે. પણ તમે આ રીતના થોડા કચરા ખાંડી લેશો તો સરસ એવા ઠંડા પણ થઈ જશે, અને મિક્સર જારમાં પણ આસાનીથી દળાઈ જશે. તો બધા મુઠિયા આપણા એકદમ સરસ એવા મેં ભાગી લીધા છે અધકચરા. તો
તો આપણે હવે મિક્સર જાર લઈ લઈશું અને એની અંદર જેટલા આવે એટલા થોડા થોડા કરીને એને દળી લઈશું. અને એકદમ સરસ એવો એનો લોટ જેવું ચૂરમું તૈયાર થઈ જશે. તો આપણે મિક્સર ચાલુ બંધ કરતા જઈને એને ચલાવી લઈશું એટલે એકદમ સરસ એવું તમે જોઈ શકો છો. જો આ રીતના ગાંઠા હોય તો અલગ કરી લેવાના, નહીંતર તમે ચાળણીની મદદથી જે ઘઉં ચારવાની ચાળણી આવે છે એની મદદથી ચૂરમું ચારી લેવાનું, એટલે અંદર જો પણ ગાંઠો રહી ગયો હોય તો બધો નીકળી જશે. તો અહીંયા મેં બધું ચારીને તૈયાર કરી દીધું છે ચૂરમું. તો તમે જોઈ શકો એકદમ સરસ એવું કરકરું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મેં મોટી કટોરી જેટલો ગોળ લઈ લીધો છે. તો ગોળ તમે તમારી મીઠાશ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો. તો અહીંયા મેં એક મોટી કટોરી જેટલો ગોળ ઝીણો સમારીને લઈ લીધો છે. હવે એની અંદર આપણે ઘી ઉમેરી લઈશું. તો અહીંયા હું 100 ગ્રામ જેટલું પહેલાં નાખું છું ઘી, પછી જરૂર લાગે તો થોડું બીજું ઉમેરી લઈશ. તો અહીંયા મેં મોટા 3 ચમચા એટલે કે 100 ગ્રામ જેટલું થઈ જશે એટલું મેં ઘી લઈ લીધું છે. તો હવે ઘી અને ગોળનો આપણે પાયો કરી લઈશું. તો અહીંયા આપણે ખાલી ગોળને ઓગાળવાનો જ છે, એની કોઈ આપણે વધારે કડક એવું નથી પાયો કરવાનો, ખાલી ગોળ ઓગળી જાય એ રીતનું જ એને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને ગોળને ઓગળવા દેવાનું છે. તો આ રીતના સતત હલાવતા જઈશું, નહીંતર નીચેથી ગોળ બરવા લાગશે અને સાઈડમાંથી પણ બરવા લાગશે, એટલે આ રીતના સતત હલાવતા જઈને ગોળને ઓગાળી લેવાનું છે. તો ગોળ એકદમ સરસ એવો ઓગળી ગયો છે. એટલે હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ તમારે જે નાખવું હોય તે, મેં અહીંયા કાજુ અને બદામ લઈ લીધા છે અને દ્રાક્ષ પણ તમારે નાખવું હોય તો નાખી શકો છો. તો આપણે આ રીતના પહેલેથી ગોળની અંદર નાખી દઈશું ઘીની અંદર, એટલે અંદર થોડુંક શેકાઈ જાય એટલે એનો ટેસ્ટ પણ સારો આવે. એટલે જ્યારે તમે ચૂરમું નાખો એના પહેલાં આને નાખીને થોડુંક શેકી લેવાનું ડ્રાયફ્રૂટને, એટલે ઘીની અંદર સરસ એવું શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો ગોળ પણ આપણો એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. તો આ રીતના થઈ જાય પછી આપણે એની અંદર ચૂરમું નાખી દઈશું. તો ચૂરમું તમારે થોડું થોડું કરતા જઈને નાખતા જવાનું છે, એકદમ વધારે નથી નાખી દેવાનું. અને જો તમને ચૂરમું વધી જાય તો તમે એને ડબ્બામાં રાખીને 2 દિવસ પછી ફરીથી પણ એનો આ રીતના ગોળનો ઘીનો પાયો કરીને બનાવી શકો છો, જો તમારી વધારે ચૂરમું બની ગયું હોય તો. તો આપણે હવે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો આ રીતના તમે ગોળ અને ઘીનો પાયો કરીને જે તમે લાડુ બનાવશો તો ખાવામાં એકદમ સરસ એવા મસ્ત લાગશે અને એ ખૂબ જ હેલ્ધી પણ બનીને તૈયાર થશે. એટલે આપણે એને આ રીતના ગોળની અંદર જ બનાવવાના છે. તો થોડુંક મેં ચૂરમું વધ્યું હતું એ પણ અંદર ઉમેરી લીધું છે, કારણ કે હજુ આપણો થોડોક ઢીલો હતો ગોળનો પાયો એટલે એની અંદર ઉમેરી લીધું છે. પણ જો તમારે કડક થઈ ગયું હોય તો તને રહેવા દેવાનું ડબ્બામાં ભરીને અલગ. તો એને તમે ફરીથી 2 દિવસ પછી આ રીતના ગોળ ઘીનો પાયો કરીને ગરમ ગરમ પણ બનાવીને ખાઈ શકો છો. તો હવે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો બધું બરાબર સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે થોડીક ખસખસ નાખી દઈશું. તો અહીંયા હું 2 ચમચી જેટલી ખસખસ એની અંદર નાખી દઈશ, એટલે ખસખસ પણ ખાવામાં ખૂબ જ સારી, એટલે આપણે એને આ રીતના ઉપયોગમાં લઈ શકીએ છીએ. લાડુની અંદર તો ખસખસ સારી જ લાગતી હોય છે એટલે આપણે નાખી દીધી છે. હવે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો આપણું બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ રીતના ચમચી લઈને એની લાડુળી પાડી બનાવી દઈશું. તો અહીંયા મેં આ રીતની મારી પાસે ચમચી પડી હતી, તો એની અંદર થોડુંક આપણે સીનેલું ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને એની ઉપર આ રીતના ચમચીની મદદથી દબાવી લઈશું. એકદમ સરસ એવો એનો શેપ પડશે. તમે હાથની મદદથી ગોળ લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો, અને તમે થાળીમાં પાથરીને એને કટ પાડવા હોય તો પણ કરી શકો છો. આ રીતના ચમચીઓ હોય તો આ રીતના શેપ પાડશો તો એકદમ સરસ એવો દેખાશે, અને કોઈ મહેમાન આવ્યા હોય તો આપવામાં પણ ખૂબ જ સારું લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ગોળ ચૂરમા લાડુ બનીને તૈયાર છે, અને ઉપરથી ડ્રાયફ્રૂટ પણ એકદમ સરસ એવું દેખાય છે. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને મારા ગોળ ચૂરમાના લાડુ તમને કેવા લાગ્યા જરૂરથી કહેજો. થેન્ક યુ.